બોલો, આખા ઇન્ડિયામાં ક્યાંય કલ્પસૂત્ર નામનો ચોક છે ખરો? આપણે ક્યારેય કવરેજ આપતા નથી. આ સિદ્ધર્ષિ ગણી વાત એ હવે આવે છે. જૈન દીક્ષા લીધી, જબરદસ્ત છે. એની પણ એક નોવેલ થાય એટલું પુસ્તક છે. જુગારી હતા, રાતના 12 ને 2 વાગે આવે. મા બાપ સુઈ જાય ત્યારે જાગે કોણ? ઘરવાળી. 2 વાગ્યા સુધી બિચારી જાગે, દરવાજો ખોલે, ઓલો અંદર આવે અને આની ઉજાગરા થાય એટલે આંખો ભારે. માં પૂછે, બેટા ઊંઘ પૂરી નથી થતી? સિદ્ધ સુવા નથી દેતો? ના ના, આર્ય દેશની દીકરી છે ને, એક અક્ષર પોતાના પતિ માટે નથી બોલતી. ના, કંઈક તો છે, તારે કેવું તો પડશે. અને માને જ્યારે પત્ની વાત કરે છે અને માએ હાથમાં લીધી, કરે તું સુઈ જજે, દરવાજો હું ખોલીશ. રાતના 12-2 વાગે સિદ્ધ જ્યારે ઘરે આવ્યો, નોક નોક. ખબરદાર છે, ઊભી થઈ છે તો સૂતી રહે છે. અને માં ઊભી થઈ, દરવાજા પાસે આવી, દરવાજો ખોલ્યા વગર કહી દીધો, આ અડધી રાતે જો તારે અમારા ઘરે આવવું હોય તો યાદ રાખ, આ ઘરના દરવાજા બંધ છે. જેના ઘરના દરવાજા ખુલ્લા હોય ત્યાં ચાલ્યો છે. જુગારિયાઓ કેવા હોય, દારૂડિયાઓ કેવા હોય, હા, સનકી. એને તમે ચેલેન્જ આપો એટલે ઉઠાવી દે. અચ્છા, મારી માએ મને ચેલેન્જ આપીશ, ફટાક દઈને નીકળી ગયો. શેરીમાંથી બહાર ફરતા 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 રોડ ઉપર દેરાસર, બાજુમાં ઉપાસ હોય. ભાઈ દરવાજા કોના ખુલ્લા હોય? પછી માલ બધો અમારો જ જાય ને, તમારો થોડો જવાનો છે. કેવો કાળ આવ્યો છે, હવે અમારે પણ દરવાજા લોક કરવા પડે એમ. અડધી રાતે અમારા રૂમની અંદર આવી જાય, અમારા હોલમાં આવી જાય, હાથ ફેરો કરી જાય. કઈ મળતું નથી બચારા. અમારી પાસે આના સિવાય બીજું હોય શું? દરવાજો ખુલ્લો દેખાયો એટલે સિદ્ધ અંદર ગયો. 3-4 વાગ્યા. ગુરુદેવ જાગતા હતા. કોણ? હું સિદ્ધ. કેમ આવ્યો? વાત કરી. અચ્છા, હમણાં બેસ, સવાર થવા દે પછી આપણે વાત કરીએ. અને સવારે ગુરુએ કપાળ જોયું. આ તો જીન શાસનનો પ્રભાવ થઈ શકે એવું છે. અને ગુરુએ એને શું આપી દીધી? દીક્ષા. હવે માં બેઠી રાહ જોતી રહી અને એને દીક્ષા લીધી. ભણી ગણીને તૈયાર થયા. હવે સાંભળો, જે સાધુ ગુરુને સમર્પિત ના હોય એ ગમે તેટલો વિદ્વાન હોય ને તો પણ એનું પતન થઈ જાય. જે દીકરો મા બાપને સમર્પિત ના હોય, ગમે તેવો શક્તિશાળી હશે, એની શક્તિ કદાચ ખોટા રસ્તે પણ ચડી જાય કે ના ચડી જાય? ચડી જાય. સિદ્ધર્ષિએ એટલું જ કીધું, ગુરુદેવ આપ મને રજા આપો તો મારે બૌદ્ધ દર્શન ભણવું છે. ગુરુ કે છે નહીં, બૌદ્ધ દર્શન પણ હું જ તને ભણાવીશ. નહીં ગુરુદેવ, આપણી પાસે એક દેશીય હોય, બુદ્ધો પાસે સર્વદેશીય હોય, મને ત્યાં જવા દો ને. અને યાદ રાખજો, કોઈ પણ મા બાપ દીકરો વધારે પડતી જીદ કરશે ને પછી આર્ગ્યુમેન્ટ નહીં કરે, છોડી દેશે. ડિટ્ટો એ જ રીતના કોઈ શિષ્ય કે શિષ્યા પોતાના ગુરુ પાસે વધુ પડતી જબરદસ્તી કરશે તો ગુરુની એક વિશેષતા હોય છે, છોડી દેશે. જા સુખ કામ.